નમસ્કાર મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી 26 તારીખે યોજાવા જઈ રહી છે ત્યારે આપણે વીજાણુ મતદાન યંત્રથી મતદાન કરવાનું હોય ત્યારે સૌપ્રથમ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ એ અંગેનો આપણે પરિચય આ વિડીયોની અંદર આપણે જોવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે બે ઉપકરણો આપણી પાસે હોય છે આને બેલેટ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર અહીંયા આ ડેમો છે. ઉમેદવારોની યાદી આની અંદર 16 પ્રકારના જે ઉમેદવારો છે આપણી અંદર દર્શાવી શકાય છે. 16 ઉમેદવારથી જો વધારે હોય તો પછી અહીંયા અત્યારે 1 નંબર છે એટલે 16 ઉમેદવારો. માની લો કે કોઈ અપક્ષો છે કે અન્ય કોઈ વ્યક્તિ એવા ફોર્મ ભરતા હોય તો પછી આપણે બીજું બેલેટ યુનિટ છે એ જોડાણ કરવું પડે છે. જ્યારે બેલેટ યુનિટને કંટ્રોલ યુનિટ સાથે જોડાણ કરવામાં આવે ત્યારે એ અહીંયા જે લેમ્પ છે એ રેડી છે એ બતાવશે. ઓકે, તો સૌપ્રથમ આપણે આ બેલેટ યુનિટનો પરિચય મેળવો. હવે આપણે આ જોવાનું છે કંટ્રોલ યુનિટ, જેને સીયુ તરીકે ઓળખવામાં આવે છે. આ સીયુની અંદર એના 3 મુખ્ય ડિપાર્ટ છે, 4 ડિપાર્ટ એમ તો કહી શકાય. આ ડિસ્પ્લે ડિપાર્ટ છે, આ ગ્રીન લાઇટ છે, બેલેટ આપણે આપીએ છીએ ત્યારે અહીંયા બીજી લેમ્પ બતાવે છે. આ જે છે કેન્ડિડેટ સેક્શન વિભાગ છે આખો, કે જેની અંદર કેન્ડસેટ અને બેટરી વિભાગ આવે છે. કેન્ડિડેટ અહીંથી પરંતુ એ તમને ઓલરેડી જ્યારે મતદાન કરવા જશો ત્યારે એ પ્રક્રિયા છે એ બંધ કરેલું જશે અને એની અંદર સીલ કરેલું હશે. અહીંયા એનું સરનામા ટેકઈ લગાડેલું હશે ચૂંટણી પંચ દ્વારા, જ્યાં ગ્રીન પેપર લગાડેલું છે એવું. અને પાછળ જે છે એ એન્જિનિયરનું જે પ્રમાણપત્ર છે કે આ જે બેંગ્લોર બને કે અન્ય કોઈ ભારતની જે કોઈ ચૂંટણી પણ છે કે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે મશીનો બનાવવામાં આવતા હોય તે એન્જિનિયરનો આ પ્રમાણપત્ર છે. આ જે વિભાગ છે એ રિઝલ્ટ વિભાગ છે, ક્લોઝ વિભાગ છે અને ક્લિયર વિભાગ છે. આપણે જ્યારે આમાં 3 ક્લોઝ, રિઝલ્ટ, પ્રિન્ટ અને ક્લિયર, જેને આપણે CRC મોક પોલ કર્યા પછી આ પ્રક્રિયા કરવાની હોય છે એ વિભાગ આવે છે. અને ત્રીજો જે વિભાગ છે એ ટોટલ અને બેલેન્સ જ્યારે આપવાનું થાય છે એ વિભાગની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે પાછળ જે છે એની સ્વિચ હોય છે, અહીંયા થોડુંક પ્રેસ કરો તમે એટલે એની સ્વિચ છે ખુલશે. અહીં નોબ ઓન અને ઓફ એ હોય છે. હવે આનું જોડાણ જે છે એનું જોડાણ કરવા માટે રેડ સાથે રેડ અને બ્લેક સાથે બ્લેક એનું જોડાણ કરવાનું છે. આને આપણે કોઈ પ્રેસ કરવાની જરૂર નથી. ઘણા મિત્રો છે પ્રેસ કરીને જોડાણ કરે છે તો ત્યારે પ્રેસ કરવાથી શું થાય છે, ઘણીવાર ઇનવેલિડ એવું જ્યારે આપણે બેલેટ આપીએ છીએ તો ત્યારે એવું આવતું હોય છે. આને આમ નોર્મલી એક સામાન્ય અવાજ એનો આવશે, રેડ સાથે રેડ અને બ્લેક સાથે બ્લેક, જેનો અવાજ પણ તમે અહીંયા સાંભળી શકો છો. આ રીતનો અવાજ આવશે. હવે આ BU અને CUનું કમ્પ્લીટલી જોડાણ થઈ ગયું છે. બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું જોડાણ થઈ ગયું છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે તો કે આ જે સ્વિચ છે એને ઓન કરવાની છે. ઓન કરતાની સાથે અહીંયા જે સેક્શન વિભાગ જે છે કંટ્રોલ યુનિટની અંદર એમાં દરેક વિગતો આવશે અને બેટરી કઈ છે અને સિરિયલ નંબર કયા છે, આમાં કેન્ડિડેટ કેટલા સિલેક્ટ કરેલા છે એ વિગતો છે એ આની અંદર દર્શાવવામાં આવશે. એનો ટાઈમ, જ્યારે આપણે જેટલી વાર કઈ તારીખે શરૂ કર્યું, કેટલા વાગે, એ ટાઈમ પણ એની અંદર નોંધવામાં આવશે. અલગ અલગ પ્રકારના સિરિયલ નંબરો છે એની જે આખું મશીનની આખી પ્રક્રિયા છે એ અહીંયા દર્શાવવામાં આવે છે. આમાં 7 કેન્ડિડેટ જે આપણે સિલેક્ટ કરેલા છે તો એ 7 કેન્ડિડેટ એની અંદર આવેલા છે. બેટરી છે હાઈ છે, મોટે ભાગે બેટરી છે હાઈ હશે. લો બેટરી હોય તો પણ બહુ લાંબા સમય સુધી ચાલે છે, મીડિયમ હોય તો પણ એ લાંબા સમય સુધી ચાલે છે. જો લો બતાવતી હોય તો તમે ઝોનલ અધિકારીને એ જાણ કરી શકો છો. ઓકે, હવે આ જે છે કમ્પ્લીટલી આ વોટિંગ માટે આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી એને બેલેટ આપવાનું છે અને પછી મતદાન આપણે શરૂઆત સવારના પોળની અંદર જ્યારે મોક પોલ કરતા હોય ત્યારે એજન્ટોની હાજરીમાં આપણે મોક પોલની પ્રક્રિયા અત્યારે કરી રહ્યા છે, સમજો. તો સૌપ્રથમ શું કરવાનું તો કે અહીંયાથી એને બેલેટ આપવાનું છે. તો આપણે બેલેટ જે મહિલા કર્મચારી છે એ બેલેટ યુનિટ સંભાળશે, તાલુકા પંચાયતનું અને જિલ્લા પંચાયતનું. ખાસ એ ધ્યાન રાખવાની છે કે તાલુકા પંચાયતની અંદર મત પડ્યો છે કે જિલ્લા પંચાયતની અંદર મત પડ્યો છે, આ બંને છે એ ખાસ કાળજી મહિલા કર્મચારીઓએ રાખવાની છે. તો બેલેટ આપીએ આપણે.
અહીંયા બેલેટ આપ્યા એટલે રેડ લાઇટ છે એ બતાવે છે. હવે અહીંયા જે છે બેલેટ યુનિટની અંદર રેડીનું બટન દબાવે છે એટલે આપણે માની લો કે પહેલા ઉમેદવારને આપણે અહીંયા વોટ આપીએ છીએ. આ એને વોટ પડ્યો છે. જ્યાં સુધી રેડ લાઇટ ચાલુ હોય ત્યાં સુધી આપણે અહીંયા બેલેટ દબાવશું તો એ દબાશે નહીં. હવે બીજાને આપણે ફરી પાછું બેલેટ આપીએ. બીજા ઉમેદવારને વોટ આપીએ છીએ આપણે. હવે ત્રીજાને આપણે વોટ આપશું. ઓકે. મિત્રો તો 3 ઉમેદવારને આપણે વોટ કર્યા છે. આપણે બધા જ વોટ નથી નાખતા કારણ કે સમય બહુ જાજો આપણી અંદર આપણે ઉપયોગ નથી કરતા. હવે આપણે એને મોક પોલ અહીંયા પૂરો કરીએ. 3 એજન્ટોને આપણે મોક પોલની પ્રક્રિયા પૂરી કરી. હવે આપણે એનું શું કરવાનું છે તો સેક્શન જે વિભાગ છે આ ક્લોઝ, હવે આપણે એને ક્લોઝ કરવાનો છે. સૌપ્રથમ પહેલાં તો આપણે ટોટલ જે છે કે માની લો કે એને બતાવી દેવાના એજન્ટોને કે ભાઈ કેટલા વોટ પડ્યા છે તો એને આપણે બતાવીશું કે તો ટોટલનું બટન દબાવીએ કે જો ભાઈ કેટલા વોટ છે મશીનની અંદર નોંધાયેલા. તો ફરી પાછું બેટરી હાઈ લખેલું આવશે. બેટરી છે હાઈ લખાયેલું આવશે. તારીખ છે 16/4/2026. ટાઈમ છે 4:58 સેકન્ડ અને નેનો સેકન્ડની અંદર એ બતાવવામાં આવે છે. કેન્ડિડેટ સાથે કેન્ડિડેટનું લિસ્ટ છે એની અંદર આવશે. પણ આપણે કેટલા વોટ પડ્યા તો કે 3 વોટ પડ્યા છે. આપણે 3 જ વોટ આપ્યા છે એટલે 3 વોટ એની અંદર બતાવે છે. ઓકે. હવે આ થઈ ગયા પછી હવે આપણે એને મોક પોલની પ્રક્રિયા દરમિયાન આપણે ક્લોઝ બટન દબાવીએ છીએ. આ ક્લોઝિંગ પ્રક્રિયા થઈ. સવારે 7 વાગે જ્યારે આપણે વોટિંગ પ્રક્રિયા શરૂ કરવાની હોય ત્યારે ક્લોઝ બટન દબાવી અને આ પ્રક્રિયા હાથ ધરવાની છે. ફરી પાછો ટાઈમ દર્શાવે છે. ક્લોઝિંગ પ્રક્રિયા થાય છે. સિરિયલ નંબર આવે છે આ કંટ્રોલ યુનિટના. કેન્ડિડેટ 7 ટોટલ પોલ વોટ્સ એ 3 એટલે 3 વોટ આપણે આપેલા છે એ 3 વોટ આની અંદર છે બતાવે છે. પોલ ક્લોઝ. હવે આપણે CRC હવે આપણે એને રિઝલ્ટ તરફ જશું. કમ્પ્લીટિંગ રિઝલ્ટ. પોલિંગ રિઝલ્ટ, તારીખ, સમય, સિરિયલ નંબર. હવે કયા ઉમેદવારને કેટલા વોટ પડ્યા છે એ પણ એની અંદર એ ડિસ્પ્લે ઉપર તમને કમ્પ્લીટ એ બતાવશે. તો કેન્ડિડેટ ટોટલ છે 7. પહેલા નંબરનો જે છે કુલ 3 વોટ આની અંદર આપણે આપવામાં આવ્યા હતા. કેન્ડિડેટ 1 ને 1 વોટ પડેલો છે એ ફર્સ્ટ આપણે ડિસ્પ્લે ઉપર જોઈ શકાય છે. કેન્ડિડેટ 2 એને પણ 1 વોટ આપવામાં આવ્યો છે તો 1 બતાવે છે અહીંયા. કેન્ડિડેટ 3 એને પણ 1 વોટ બતાવવામાં આવે છે. છે એ બતાવી દીધું છે. હવે મને કે કેટલાક પ્રિસાઇડિંગ મિત્રો અથવા અન્ય પીઓ કે પહેલીવાર જે લોકો તાલીમ લઈ રહ્યા છે એને એવું લાગે કે ભાઈ રિઝલ્ટ આપ્યા પછી આપણે ક્લોઝ બટન દબાવીએ કે બેલેટ આપીએ તો એ શું થાય છે. તો આપણે બેલેટ આપીએ છીએ તો અહીંયા ઇનવેલિડ બતાવશે. પછી કોઈ પ્રકારનો મત પડતો નથી. કે આપણે ક્લોઝ બટન દબાવીએ તો પણ ઇનવેલિડ છે બતાવે છે. શું કામ? કારણ કે આપણી સાયકલ જે છે આખી પ્રક્રિયા પૂરી થઈ નથી. આપણે ક્લોઝ કર્યું, રિઝલ્ટ જોયું, હવે આપણે ટોટલ જે વોટ પડેલા છે એને ક્લિયર કરવાના છે. તો આપણે ક્લિયરનું બટન દબાવીએ. ઓકે.
ડિલેટિંગ પોલ ટોટલી વોટ છે, ટોટલ પોલ વોટ છે 0, કેન્ડિડેટ 1 ને 0, 2 ને 0, 3 ને 0, બધા જે કેન્ડિડેટ છે એને ટોટલ 0 બતાવશે. ઓકે, તો આ ટોટલી અત્યારે ઈવીએમ છે આપણું ક્લિયર થઈ ગયું છે. આમાં કોઈ પણ પ્રકારનો વોટ હવે આની અંદર પડેલો નથી. એ એજન્ટોની હાજરીની અંદર આપણે આ વસ્તુ છે બતાવી દીધી છે. હવે આપણે વાસ્તવિક મતદાન શરૂ કરતા પહેલાં આને શું કરવાનું છે, પહેલાં તો આ સેક્શન છે આપણે બંધ કરી દેવાના છે. ઓકે, સેક્શન બંધ કરી અને પાછળનું જે નોબ છે એટલે કે સ્વિચ ઓફ કરી દેવાની છે, જેથી કરીને હવે આપણે કોઈ પ્રક્રિયા કરતી વખતે કોઈ તકલીફ ન પડે. અહીંયાથી હવે આનું જે ઈવીએમ છે એની જે સીલિંગ પ્રક્રિયા છે એ સીલિંગ પ્રક્રિયા કઈ રીતે થાય એ આપણે આપણા માસ્ટર ટ્રેનર KN1 સાહેબ એ આપણે વિગતવાર માહિતી આપશે. બેલેટ યુનિટ છે એ ચૂંટણી પંચ દ્વારા બંને બાજુએ સન્નામાં ટેગ છે એ ચૂંટણી પંચ દ્વારા મારેલી હોય છે. ત્યાર પછી નીચેની સાઈડ ચૂંટણી પંચ દ્વારા પિંક પેપર સીલ છે એ લગાડેલી હોય છે. અહીંયા બેલેટ યુનિટ છે, જેટલા ઉમેદવાર હશે એટલા જ એના વાદળી બટન છે એ ખુલ્લા હશે. બાકીના જે છે એ બટન છે એ વર્ક કરશે નહીં. આનો જે જોડાણ વાયર છે એ કંટ્રોલ યુનિટનું કંટ્રોલ યુનિટ સાથે હશે. આ જે કંટ્રોલ યુનિટ છે એનું જોડાણમાં તમે જોઈ શકો છો તો સીલિંગની પ્રક્રિયા છે એ કેવી રીતે કરવી. તો આ ભાગ છે ચૂંટણી પંચ દ્વારા એ સન્નામાં ટેગ લગાડેલી હશે અને આ ચૂંટણી પંચ છે લગાડેલી મશીન પર પિંક કલરની ટેપ છે એ કોઈ તોડવાની નથી. સીલિંગ કરો ત્યારે ખાસ કરીને પાછળની સ્વિચ છે એ બંધ રાખવાની છે. આ ભાગ છે એ તમારો ક્લોઝ અને રિઝલ્ટ વિભાગ છે. આ પેપર સીલ છે. પેપર સીલ છે એના ચૂંટણી પંચ એ નંબરિંગ આઇટમવાળા પેપર સીલના નંબર છે તમારે ડાયરીમાં અને હિસાબમાં નોંધવાના છે. પેપર સીલ હિસાબમાં અહીંયા વિશિષ્ટ દર્શક સિક્કો લગાડવાનો છે. ચૂંટણી પંચ દ્વારા આપેલો વિશિષ્ટ દર્શક સિક્કો લગાડવાનો અને ત્યાર પછી અહીંયા એજન્ટોની અને ઉમેદવારની અને પીસાઈડીની સહી લેવાની છે. કોઈ પણ જગ્યાએ તમે સહી લઈ શકશો. તો આ થઈ પેપર સીલ. આ છે ટ્રેપ સીલ છે. ચૂંટણી પંચ દ્વારા એ ટ્રેપ સીલ છે એ ફાળવવામાં આવેલી હોય છે. તો આની અંદર પણ એના નંબરિંગવાળી હોય છે અને એમાં ABCD એ લખેલા હોય છે. તમે જોઈ શકો છો ABD અને પાછળ જોશો તો એ C છે. તો આ ટ્રેપ સીલ છે. તો આની અંદર પણ તમારે વિશિષ્ટ દર્શક સિક્કો અને એજન્ટોની અથવા ઉમેદવાર અથવા તો પીસાઈડીની સહી તમારે લેવાની છે. તો હવે સીલિંગની પ્રક્રિયા જે છે એ આપણે શરૂ કરીએ. તો આ છે એક ખાસ કાપલી છે. આ ખાસ કાપલી છે એમાં પાછળના ભાગમાં એ એજન્ટો, પીસાઈડી અને ઉમેદવાર હોય તો ઉમેદવાર એ સહી કરી શકશે. અને આ નંબરિંગવાળી છે એટલે આની અંદર નંબર લખેલા છે અને આના અંદર કયા નંબરની છે અને તમારે કંટ્રોલ યુનિટના આના નંબર લખવાના છે. એટલે કે તમારા CUના નંબર લખવાના છે. હવે આ જે છે ક્લોઝ બટન ઉપર એ મૂકવાની હોય છે. આ જે છે એ તમારા રિઝલ્ટ બટન ઉપર હોય છે અને આ છે તમારા ક્લિયર બટનના ઉપરના ઢાંકણા ઉપર એનો ઉપયોગ કરવાનો હોય છે. તો હવે સીલિંગની પ્રક્રિયા છે એ પછી હું તમને સમજાવું છું. હવે પેપર સીલ છે એ આ રીતના બંને છિદ્રમાંથી ધીરે ધીરે ફાટે નહીં એ રીતના એ પસાર કરવાની છે. ત્યાર પછી આમાં એનો સિક્કો દેખાય એ રીતના એ તમારે અને ત્યાર પછી અહીંયા નીચેના ભાગમાં જાડું પુઠ્ઠું થોડું પાતળું એ લગાડી દેવાનું, જેથી કરીને પેપર સીલ છે એ આગળ પાછળ ખસે નહીં. ત્યાર પછી આ જે ઢાંકણ છે એ દઈ દેવાનું છે અને ત્યાર પછી એક વીણિયો દોરો લેવાનો છે અને વીણિયો દોરો જે છે એના બંને છિદ્ર છે એમાંથી પસાર કરી અને મજબૂત ગાંઠ વાળવાની છે. આ રીતના મજબૂત ગાંઠ વાળી દેવાની છે. ગાંઠ વાળી અને ગાંઠને વાળા પછી એના છેલ્લા છેડા છે ત્યાં ખાસ કાપલી જે છે એ ખાસ કાપલી તો આ ખાસ કાપલી છે એના જે છેલ્લા છેડા છે એને આ રીતના ગાંઠ વાળી અને લાખના ટીપા લગાડી અને આરોનું જે છે
એ સીલ મારવાનું છે, ધાતુનું સીલ. ત્યાર પછી એ લાખનું સીલ લાગી ગયા પછી આ બંને છેડા અને દોરો અને ખાસ કાપલી છે એ ક્લોઝ બટન ઉપર આ રીતના એ મૂકી દેવાની છે. અને ત્યાર પછી એનું જે ક્લોઝ બટનનું ઢાંકણ છે એ દઈ દેવાનું છે. દઈ દીધા પછી ફરી વખત પાછો બીજો દોરોનો ટુકડો લેવાનો છે અને એ સીલિંગની પ્રક્રિયામાં સરનામા ટેગ છે એ આપણે અહીંયા લગાડવાની છે. ચૂંટણી પંચ દ્વારા જે ફાળવેલી નંબરિંગ આઇટમ છે એ સરનામા ટેગ છે એ તમારે આ બંને છિદ્રમાંથી એક દોરો જે છે મીડિયો દોરો એ પસાર કરી અને ગાંઠ વાળવાની છે. મજબૂત ગાંઠ વાળી અને ત્યાર પછી એ સરનામા જે છે, હવે આ સરનામા ટેગ છે એના બંને છેડા ઉપર મીણબત્તી ઉપર લાખ ગરમ કરી અને આના ઉપર લગાડવાનો છે. અને ચૂંટણી પંચ દ્વારા ધાતુનું જે સીલ છે, ચૂંટણી પંચ ધાતુનું સીલ એ આના ઉપર લગાડવાનું છે. ત્યાર પછી સરનામા ટેગ છે એ તૂટે નહીં, ફાટે નહીં, એટલે પાછળના ભાગમાં એને સેલો ટેપથી લગાડી દેવાની છે. હવે આપણે જે સીલિંગની પ્રક્રિયા છે એમાં ટ્રેપસીલ જે છે એ કેવી રીતે એ લગાડવું એની તમને વિગતવાર સમજાવું. તો આની અંદર 3 ભાગ છે. પહેલો ભાગ, બીજો અને ત્રીજો આ પટ્ટા જે છે, 3 પટ્ટા છે. વચ્ચેના પટ્ટામાં ટ્રેપસીલ આવવી જોઈએ નહીં. નીચેના ભાગમાં અથવા ઉપરના ભાગમાં તમે ટ્રેપસીલનો ઉપયોગ કરી શકો. પણ હવે આપણે નીચેના જે ભાગ છે ત્યાં ટ્રેપસીલનું સીલિંગ કેવી રીતે કરી શકાય, તો તમારે પહેલાં એ જે છે એ અને બી તમને સામે દેખાતા હશે. અને ડાબી સાઈડ છે એ ટ્રેપસીલનો ડી વિભાગ છે, આમ પકડી રાખવાનો એટલે જેથી કરીને ખ્યાલ આવે. અને નીચેનો જે છે પેપર સીલ જે છે એ સાથે ચોંટાડી દેવાનો. અને ત્યાર પછી ટ્રેપસીલ જે છે એનો બી ભાગ ચોંટાડી દેવાનો. અને એ ચોંટી જાય એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે એ અને બીની વચ્ચે નીચેનો જે પેપર સીલનો ભાગ છે એ ચોંટેલો હશે. અને ત્યાર પછી તમારે સી દેખાય છે એના ઉપરનું પેપર સીલ જે છે એ ચોંટાડી દેવાનું છે. અને ત્યાર પછી એક આખો રાઉન્ડ મારવાનો છે. અને ત્યાર પછી રાઉન્ડ લાગી જાય અને છેલ્લે ઉપર ડી શેડો જે છે એ તમારે પેપર સીલ ઉપર લગાડી દેવાનો છે. એટલે અહીંયા તમને ટ્રેપસીલના નંબર સામે દેખાશે, પેપર સીલના નંબર નહીં દેખાય, ટ્રેપસીલના નંબર દેખાશે. અહીંયા સહી પણ હશે, પીસાઈડી હશે અને આ રીતના. તો હવે આ તમારું મોક પોલ કર્યા પછી કંટ્રોલ યુનિટ છે એ સવારે 7 વાગે મતદાન માટે એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને ત્યાર પછી એ તમારું બેલેટ યુનિટ છે એ મતકુટીરમાં જ પડ્યું હશે અને કંટ્રોલ યુનિટ છે એ ટેબલ ઉપર હશે. 7 વાગશે એટલે મતદારો જે લાઈનમાં ઊભા હશે એટલે તમારે એ કંટ્રોલ યુનિટની સ્વિચ છે એ શરૂ કરવાની છે. શરૂ કરો એટલે પહેલો મતદાર આવશે અને મતદાનની પ્રક્રિયા છે એ સતત આખો દિવસ શરૂ રહેશે. 7 વાગશે એટલે તમે સ્વિચ શરૂ કરશો એટલે પહેલો પ્રથમ મતદાર મતદાન કરવા આવશે એટલે ત્રીજા અધિકારી છે એ બેલેટ આપશે. પહેલા જિલ્લા પંચાયતનું બેલેટ દબાવશે એટલે બીજી લાઈટ ચાલુ થશે. અને ત્યાર પછી મતદાર છે એ મતકુટીરમાં જશે, જે પસંદગીના ઉમેદવાર છે એને જોશે અને ત્યાર પછી એનું વાદળી બટન છે એ દબાવશે. વાદળી બટન દબાવશે એટલે ત્યાં એ બીજી લાઈટ છે એ ચાલુ રહેશે અને એનો મત છે એ પડશે એટલે એ બઝરનો અવાજ 3 સેકન્ડ સુધી સંભળાશે. ત્યાર પછી બીજા મતદાર આવશે, ફરી વખત છે એ બેલેટ આપશે. ફરી વખત એ મતદાર બીજા જશે મતકુટીરમાં અને જે પસંદગીના ઉમેદવાર જે છે એને બેલેટ આપશે. આ આખા સમય દરમિયાન સતત મતદાનની પ્રક્રિયાઓ એ ચાલુ રહેશે. જ્યારે ઝોનલ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. જો અહીંયા બીજી લાઈટ ચાલુ હશે, બીજી લાઈટ ચાલુ હોય અને ટોટલ બટન દબાવશો તો એ કામ કરશે નહીં. છતાં પણ આપણે અહીંયા જોઈ લઈએ ટોટલ આપવાથી અને બીજી લાઈટ છે એ વર્કિંગ કરશે નહીં. તો એવા સમયે એક મતદારને ત્યાં મતકુટીરમાં મોકલવાના અને મતદાનની પ્રક્રિયા છે એ આગળ વધારવાની. ઉમેદવારની સંખ્યા બતાવશે કેટલા ઉમેદવાર છે નોટા સહિત.
કુલ મત આપણે 3 નાખ્યા છે. એટલે આખા દિવસ દરમિયાન જેટલા મત પડતા જાય એ તમારા જિલ્લા પંચાયતનું તમારું ઈવીએમ છે એમાં બતાવી શકે. એ જ રીતના તાલુકા પંચાયતનું એ રીતના કંટ્રોલ યુનિટ ને બેલેટ યુનિટ હશે એમાં પણ આ રીતના તમારે આંકડા છે એ જોતા જવાના છે. હવે મિત્ર 6 વાગી ગયા છે, કોઈ મતદાર નથી. કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહેવું જોઈએ. આ ચૂંટણી પંચનો ખાસ એનો નિયમ છે. જો મતદારોની લાઈન હોય તો તમારે 6 વાગ્યા પછી પણ મતદાનની પ્રક્રિયા શરૂ રાખવી પડે છે. જે ઢાંકણ છે એની જે ઢાંકણું જે છે એ આ રીતના ખોલવાનું છે અને ત્યાર પછી તમારે આંગળી વડે એ ક્લોઝ બટનને પુશ કરવાનું છે, એટલે કે દબાવવાનું છે. એટલે દબાવશો એટલે અંદર તમામે તમામ મત છે એ પડી ગયેલા છે એ ક્લોઝ થઈ ગયા છે. ક્લોઝ થઈ ગયા એટલે હવે પછી આમાં એક પણ મત પડશે નહીં. તમે ટોટલનો ઉપયોગ કરી શકશો વારંવાર, પણ બેલેટનો ઉપયોગ હવે કરી શકશો નહીં. તો મિત્રો, બધા જ કર્મચારીઓએ ખૂબ સરસ મજાની તાલીમ લીધી હશે. ઈવીએમ અને બેલેટ યુનિટનું જોડાણ, મોક પોલની પ્રક્રિયા અને છેલ્લે ટોટલ વોટ જે છે એ બધા પૂરા થાય છે ત્યારે આપણે એની સિલિંગ કઈ રીતે કરવાનું એ તમામ બાબતો છે આપણે આજે અહીંયા શીખ્યા છે. અપેક્ષા રાખું છું કે આ વિડીયોથી તમને ઘણી બધી તાલીમ શાંતિપૂર્વક આપણે એ તાલીમ ઘરે બેઠા પણ શાંત રીતે આપણે તાલીમ લઈ શકીએ છીએ. ઘણી વસ્તુઓ છે એ ન સમજાતી હોય તો વારંવાર વિડીયો જોઈને પણ આપણે આ તાલીમ લઈ શકીએ છીએ. આભાર, ધન્યવાદ.